ચેનલ ઓફ વડોદરા। કોડીનાર નગરપાલિકામાં તમામ 28 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા પૂર્વ સાંસદ જૂથનો દબદબો યથાવત રહ્યો હતો। કોડીનાર નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી છે। તમામ 28 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જૂથનો દબદબો યથાવત રહ્યો। ચૂંટણી પૂર્વે 4 બેઠક બિનહરીફ ભાજપને મળી હતી, જ્યારે બાકીની 24 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો। અનેક કાવા દાવા તેમજ એડી ચોટીનું જોર લગાવવા છતાં કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી। આ ચૂંટણીમાં કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોને માત્ર 3 આંકડામાં જ મતો મળ્યા હતા, જેથી આગામી દિવસોમાં લગભગ મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। नवनिर्वाचित भारतीय जनता पार्टी ना 7 एक तो कोડીનારમાં કે જે અમારા ઉપર અને ભાજપ પરિવાર ઉપર જે કોડીનારના લોકોએ સિટીના લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, આપ જોઈ શકો છો કેટલા લોકોને 70% લોકોની ડિપોઝિટ ડૂલ થઈ છે ને સૌથી વધારે મતદાન કરવા ગામે અમારા ઉપર ભરોસો રાખ્યો છે, ભાજપ પરિવાર ઉપર ભરોસો રાખ્યો, એટલે અમારા કામગીરી હવે સૌથી વધારે કરવાની રહેશે। શિવાભાઈ, કોંગ્રેસ શું કહેશો એની નિષ્ફળતાનું કારણ? કોંગ્રેસ બોલવાનું નથી, કોંગ્રેસ અહીંયા છે જ નહીં, પણ એના અમુક નેતાઓ લોકો જે રાષ્ટ્રીય નેતા લોકો છે, શક્તિસિંહ છે, બીજા ઘણા લોકો અહીંયા આવીને મોટા પરીખા ખુલે છે ને એના જે ટેવ છે એવા ખોલી ગયા છે ને નવા જે વરસાદ આવે ને દેડકા ડે કરે છે એવા અમારા તાલુકાના પણ એવા 2-5 ડે કરી ને અત્યારે વયા ગયા છે। વરસાદ પૂરો થયો, એ લોકોનું કામ પૂરું થયું। શિવાભાઈ, આટલી મોટી બહુમતી આવી છે, સૌથી પહેલું કોડીનારની પ્રજાને શું કામ આપશે? પહેલાં જો એટલી બહુમતી આવી છે, પહેલાં તો મારા જે આ 2 વર્ષમાં જે ગવર્મેન્ટના જે અધિકારીની પાસે જે ચાર્જ હતો એને જે મારા ગામમાં સફાઈ, પાણી અને લાઇટની જે કામગીરી બગાડી છે, પહેલી પ્રાયોરિટી મારી સફાઈ, પાણી અને લાઇટની રહેશે। તે પહેલા દિવસે જ અમે હવે ચાલુ કરવાના છે, કારણ કે અમારું ગામ એટલું એ લોકોએ 2 વર્ષમાં બગાડ્યું છે અધિકારી લોકોએ કે એના પોતાના લાભ લેવા માટે, એના માટે પહેલું એ જ કામ કરવાનું છે। લાઇટ પબ્લિકનો આભાર માનું છું, એમ ટીવી મીડિયાનો ટીવી મીડિયા જે પહેલેથી છેલ્લે સુધી જે સપોર્ટ આપ્યો છે, લોકોને ઘર સુધી તમે જે ટીવીથી માધ્યમથી પહોંચાડો તે લોકોનો પણ ખૂબ આભાર, કારણ કે ચેનલો લોકો જોયું એ લોકોએ અમને એટલા બદનામ કર્યા છે, કાંઈ કિડનેપિંગ થાય છે, બૂથ બધાય કેચેપિંગ એ લોકોએ કેટલા કર્યા આપે જે મીડિયાથી દેખાડ્યા, તમારો ખૂબ આભારી છું। મીડિયાનો ખૂબ આભાર। આવું મીડિયા તટસ્થથી કામ કરે તેવી બધાને અમારી પ્રાર્થના છે। જય સોમનાથ। અજય પરમાર, કોડીનાર શહેર ભાજપ પ્રમુખ। છેલ્લા 30 વર્ષથી આપણા માનનીય પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ નગરપાલિકા અને નગર પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ વખતે અમારા ઉમેદવારો 28 સીટ ઉપરથી લડતા હતા 7 વોર્ડની અંદર,
અને તમામ ઉમેદવારોમાંથી 4 અમારા ઉમેદવાર બિનહરીફ થયા છે અને 24 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આના પહેલા ગત ટર્મની અંદર તો 4 હજુ એ લોકો ટેકનિકલી ચૂંટણી જીતેલા હતા. આ વખતે એ લોકોની પણ લગભગ ડિપોઝિટ ડૂલ થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. 28 માંથી 20 ઉમેદવાર તો એવા છે કે એની ડિપોઝિટ ડૂલ થઈ ગયેલી છે અને અમે આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય મેળવેલો છે. કોંગ્રેસની હાર નિશ્ચિત જ હતી. બહારથી લોકો એ લોકોના બધા પ્રચારકો આવેલા હતા, બરાબર, અને એનો કોઈ ઇસ્યુ હતો જ નહીં કે કોંગ્રેસનું આમાં કોઈ નામ નિશાન જ નહોતું કે એ લોકો ચૂંટણી જીતે એવી કોઈ શક્યતાઓ જ હતી નહીં. કોંગ્રેસ એની પ્રકૃતિ મુજબ કાર્ય કરતી હોય છે, પણ કોડીનારની જનતાએ વિકાસની રાજનીતિ અપનાવેલી છે અને કોડીનારના સુદૃઢ વિકાસને વધુ સુદૃઢ બને એના માટેની તકેદારી લઈ અને પોતાના મત આપેલા છે અને લોકોનો પોતાનો પૂરેપૂરો વિશ્વાસ અમારા પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ હતો અને રહેશે એ આ ચૂંટણી દરમિયાન સાબિત થઈ ગયું છે.